ગેરકાયદેસર પીજી પર તંત્રનો હથોડો. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં. આજે વાત કરી રહ્યા છે ગેરકાયદેસર ચાલતા પીજીને એમસી દ્વારા સીલ કરવાની જે કાર્યવાહી ઠેર ઠેર કરવામાં આવી છે. ઘણા સમયથી ચાલતા વિવાદો છે પીજીને લઈને, ખાસ કરીને અમદાવાદમાં વધતા જે વિવાદો છે તેને લઈને પહેલાં પણ ઘણી વખત આ પ્રકારના કેસો બન્યા છે કે જેમાં પીજીના જે સંચાલકો છે ક્યાંક તેમણે વિરોધ કર્યો છે તો ક્યાંક સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે પીજી જે સોસાયટીમાં ખાસ કરીને ચાલતા હોય છે ને એમાં જે પણ છોકરાઓ અને છોકરીઓને આવવા જવાનો સમય હોય કે પછી ક્યાંક તેમની રહેણી કરણીના કારણે સોસાયટીના જે રહીશો છે તેમને વિરોધ થતો હોય. અને હવે વાત એ છે કે ગેરકાયદેસર જે પીજી ચાલતા હોય છે કે જેમ કે જેમાં જે લીગલ ડોક્યુમેન્ટ્સ હોય તેનો અભાવ જોવા મળતો હોય છે તો ક્યાંક એ પીજીમાં એનઓસી હોવી જોઈએ કે પછી ખાસ જે ફાયર એનઓસીનો અભાવ જોવા મળતો હોય છે તેવા પ્રકારના જે ડોક્યુમેન્ટ્સ ન હોય તેવા જે પીજીસ છે તેમને બેન કરવામાં, એટલે કે તેમને બંધ કરવામાં આવ્યા છે. ત્યારે પીજીના જે સંચાલકો છે તેઓ પણ વિરોધ કરી રહ્યા છે. 33 જેટલા મકાનોમાં પીજીને લઈને સોસાયટીની પૂર્વ મંજૂરી જોવા જ નથી મળી, એટલે કે જે પણ પીજી છે જે શરૂ કરવામાં આવે છે એમાં સોસાયટીના ચેરમેન કે સોસાયટીના લોકો પાસેથી મંજૂરી પણ લેવામાં નથી આવતી અને મંજૂરી વગર આ પીજી ધમધમે છે, જેના કારણે સોસાયટીના રહીશો હેરાન થાય છે. એવા બધા જ પીજી ગેરકાયદેસર છે ને એટલા જ માટે તેમને બંધ કરવામાં આવ્યા છે. સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા પીજી ચલાવવા મુદ્દે જે વિરોધ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જે પણ લીગલ ડોક્યુમેન્ટ્સનો અભાવ જોવા મળી રહ્યો છે, તમામ મુદ્દાઓ પર વાત કરીશું. ખાસ કરીને જે પીજીના સંચાલક છે તેમનો શું અત્યારે તેમના શું મંતવ્ય છે, તે લોકો કઈ રીતે પીજીની શરૂઆત કરતા પહેલા જે ડોક્યુમેન્ટ્સ છે તે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખતા હોય છે કે કેમ, જે પણ પીજી ઉપર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે કયા પીજીસ છે અને તેની સાથે સાથે સોસાયટીના રહીશોનું શું માનવું છે, તે લોકોનો શું વિરોધ છે. સ્ટુડન્ટ્સને જ્યારે પીજીમાં રહેવું પડતું હોય છે, તેમની જે કોઈ પણ મંજૂરી રહેતી હોય છે ત્યારે તેમને પણ આ પ્રકારના વિવાદો વચ્ચે કેવા પ્રકારના વાંધાઓ આવતા હોય છે, તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સોહમ પંડ્યા છે, જેઓ ગુજરાત પીજી ઓનર્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ છે. મેઘદૂત ચૌહાણ સોસાયટીના ચેરમેન છે. સલોની દક્ષિણી જે સ્ટુડન્ટ છે. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. સૌથી પહેલા શરૂઆત કરીએ કે આ વિવાદ શું છે. હવે જે રીતે ગેરકાયદેસર પીજી પર તંત્રનો હથોડો ચાલ્યો છે અને જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ખાસ અમદાવાદની વાત કરીએ તો બોળકદેવ, વસ્ત્રાપુર અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં જે પણ ગેરકાયદેસર પીજી ચાલી રહ્યા છે તેમને નોટિસ આપવામાં આવીને હવે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તો શું કામ, શા માટે, આપણે વાત કરીએ સોહમ સાથે. જે કોણ છે સૌથી પહેલા કેવા પ્રકારના ગેરકાયદેસર પીજી છે જે સીલ કરવામાં આવ્યા છે, જેનો વિરોધ ઘણા પીજી ના સંચાલકો કરી રહ્યા છે. હાજી, જે મળતી માહિતી મુજબ ઘણા બધા પીજીને સીલ કરવામાં આવ્યા છે અને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે. એમાં જે કહેવામાં આવ્યું છે કે ગેરકાયદેસર પીજી છે, કાયદેસર પીજી છે, ઘણા બધા વાદ વિવાદો એમાં જોડાયેલા છે. મારું આપશ્રીને એક નમ્ર અભિનંદન છે કે હાલમાં ગુજરાત રાજ્યની અંદર પીજી અંગેના કોઈ પણ કાયદાઓ છે જ નહીં. હાલમાં પણ અત્યારે કોઈ પણ કાયદાઓ અવેલેબલ નથી. એક પણ સિટીની અંદર, આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ પીજી ના રજીસ્ટ્રેશનની હાલમાં કોઈ વ્યવસ્થા નથી. હાલમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસો આપી પીજી સીલ કરવાની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ ફક્ત ને ફક્ત હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગના નિયમોને આધીન કરવામાં આવી છે. જ્યારે હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગના નિયમોને અનુસરવામાં આવે તો પીજી છે એ એકદમ નાનું યુનિટ છે કે જે સામાન્ય સેવાઓ અને સુવિધાઓ પૂરું પાડતું, જે સામાન્ય લોકોને પરવડે એવું એક જગ્યા છે કે જેનું નામ છે પેઇંગ ગેસ્ટ. આ કોઈ મોટી કોમર્શિયલ સંસ્થા નથી કે જ્યાં મોટા મોટા પીજી રન થતા, મોટા મોટા કોઈ હોસ્ટેલો રન થતા હોય કે મોટા કોઈ બોર્ડિંગ્સ રન થતા હોય. આ જે નિયમો જે છે એ મોટી મોટી હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગ માટેના નિયમો છે. આજે તમે એક નાના પીજી ઓપરેટરને મોટા હોસ્ટેલ અને લોજિંગ બોર્ડિંગના જે નિયમો છે એ પાલન કરવા માટેનું કહેવામાં આવે છે. પણ સોમભાઈ, આપણા ગુજરાતમાં, અમદાવાદમાં તો ખાસ કેટલા મોટા મોટા પીજીસ ચાલી રહ્યા છે. તમે જોતા હશો કે કેટલી સારી એવી જગ્યા ઉપર એક જ વ્યક્તિના કેટલા બધા વધારે પીજી ચાલતા હોય છે. અને આપ કહો છો કે અત્યાર સુધી કોઈ નિયમ નથી, તો હું પણ એ પણ જાણવા માંગીશ કે હાલમાં અત્યારે જો પીજી શરૂ કરવો હોય કોઈને પણ, તો શું કોઈ પણ પ્રકારના નિયમો અને કાયદા વગર શરૂ કરી શકાય છે? હાલમાં અગર હું ઓફિશિયલી વાત કરું તો મારી પાસે પુરાવો પણ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીજી અંગેના કોઈ કાયદાઓ હાલમાં નથી. એનો મારી પાસે લેખિતમાં પુરાવો છે. રહી વાત કે અગર તમારે અત્યારે પીજી ચાલુ કરવું છે તો અત્યારે અમારા પીજી સંચાલકો શું કરી રહ્યા છે, કયા કાયદાઓનું પાલન કરી રહ્યા છે? તો સૌપ્રથમ તો
જે કાયદેસર જે રેન્ટ એગ્રીમેન્ટ થવો જોઈએ એ રેન્ટ એગ્રીમેન્ટ કરી રહ્યા છે, એટલે કે ભાડા કરાર કહી શકાય. ભાડા કરાર થયા પછી નજીકના પોલીસ સ્ટેશનમાં એમની જાણ કરવામાં આવે છે કે અમારે ત્યાં આ છોકરો કે છોકરી રહી છે અને એમનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવે છે. અને જે લોકો પીજી ચલાવી રહ્યા છે એમાં કેન્દ્ર સરકાર દ્વારા જે માન્યતા પ્રાપ્ત છે એ MSME સર્ટિફિકેટ છે, એ પણ દરેક લોકો પાસે હાલમાં અવેલેબલ હોય છે. ઓકે. હવે વાત આવે છે કે સોસાયટીના લોકોને એની જાણકારી હોય કે નહીં. મેઘદૂતજી, અત્યારે કોઈ પણ પ્રકારના એવા નિયમો નથી જેનો પુરાવો પણ અત્યારે સોમભાઈ આપી રહ્યા છે. હું આપની પાસેથી જાણવા માંગીશ કે શું કોઈ પણ સોસાયટીમાં પીજી સોસાયટીના રહીશોની જાણ વગર કે એમની સંમતિ વગર શરૂ થઈ શકે છે? બેન, મને આપણે કાયદા મંત્રી જે છે હર્ષ સંઘવીભાઈનો એક મને શબ્દ યાદ આવે છે, ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એમ. બરાબર છે. આજે કોઈ પણ જાતની કોઈ પણ બી યુનિટ બનાવવામાં આવે છે એનો કાયદો પ્રોપર ઘડવામાં આવે છે. બરાબર. આજે તમે જે પીજી ની વાત કરી રહ્યા છો એની અંદર જે પણ બી પીજી ઓપરેટરો છે એ લોકોનો ઇતિહાસ ખોલીને જોઈ લો, બધા કરોડપતિ છે, કોઈ સારી જગ્યા ઉપર પોસ્ટિંગ ઉપર છે, એ જ માણસો આ ધંધાની અંદર સામેલ છે. તમે કોઈ માણસ જોયો કે કોઈ સામાન્ય માણસે પીજી ખોલીને જોયું? તમે જે પણ બી પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ એમને પૂછો કે તમારા પાસેથી કેટલી ફી વસૂલવામાં આવે છે? લાખ દોઢ લાખ રૂપિયા વસૂલવામાં આવે છે. જો તમારી પાસે બધા નિયમોનું પાલન, જેમ કે ભાઈ માનો કે એસ્ટેટ ઓફિસર છે, કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર એનઓસી છે, ફૂડ છે, સોસાયટીની એનઓસી છે, આ બધી આ મેન્ડેટરી છે, તમારે કરવાની આવે છે. અને રહી વસ્તુ હોસ્ટેલની, તમારે ત્યાં લડવાનું હોસ્ટેલ માટે આવતું જ નથી સાહેબ. તમારા પાસે માનો કે કોઈ પણ બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કહે છે કે ભાઈ અમારી પાસે કોઈ જોગવાઈઓ નથી, તો તમે સરકારમાં રજૂઆત કરી કે ભાઈ અમને હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવાની પરમિશન આપો. અમારા દ્વારા ગુજરાત પીજી ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા છેલ્લા 6 મહિનાથી આ બાબતે લેખિતમાં રજૂઆતો કરવામાં આવેલી છે. હાલમાં શહેરી વિકાસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતનો રિવ્યુ ચાલી રહ્યો છે. આ બાબતની જાણ રાજ્ય સરકારને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ કરવામાં આવી છે. તો તમને ગુજરાત હાઈકોર્ટે તમને આ 132 પીજી ઓપરેટરને બેક પેવેલિયન કેમ મોકલે એમ? કેમ હાઈકોર્ટે તમારું આ નહીં સાંભળ્યું હોય, તમારી રજૂઆતો નહીં સાંભળી હોય? તમે આજે તમારા પીજી પાછળ કેટલા રહીશોને કેટલી તકલીફ પડે છે સામાન્ય માણસોને, તમને એનો કોઈ અંદાજ છે એમ કહું છું. 100% સર, અગર કોઈ ન્યુસન્સ થઈ રહ્યું છે તો એ સોસાયટી માટે ખરાબ વસ્તુ છે, અને જો એવા કોઈ પીજી ચાલી રહ્યા છે તો એ બંધ થવા જોઈએ એવું એસોસિએશન પણ સંપૂર્ણપણે માની રહ્યું છે. સોહમભાઈ, મારો સવાલ છે પણ જો રહી વાત હાઈકોર્ટના ઓર્ડરની, જે પણ પીજી મને નોટિસ આપવામાં નહોતી આવી. રહી વાત હાઈકોર્ટના ઓર્ડરની, તો હાઈકોર્ટના કોઈ પણ ઓર્ડરની અંદર એવું નથી લખેલું કે પીજી ને સીલ કરવા અને પીજી ને બંધ કરવા. હાઈકોર્ટના 17 જૂન 2025 ના ચુકાદા પ્રમાણે હાઈકોર્ટના 17 જૂન 2025 ના ચુકાદા પ્રમાણે સોહમભાઈ, જેટલા પણ પીજી સીલ કરવામાં આવ્યા એ પીજી ને નોટિસ આપવામાં આવી હતી કે નહીં? એએમસી દ્વારા નોટિસ આવી હતી કે નહીં? હા, નોટિસ આપવામાં આવી છે. તો એ નોટિસ આપ્યા પછી શું? નોટિસ આપ્યા બાદ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. નોટિસ આવી હોય ત્યારબાદ પીજી ના જે પણ સંચાલકો હોય કે જેમને નોટિસ મળી હોય તેમણે આગળ શું કર્યું? બેન, જ્યારે પણ નોટિસ આપવામાં આવે છે ત્યારે હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓને અનુસાર બધા જ ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે. જે કોઈ પણ નાનો પીજી ઓપરેટર છે ક્યારેય જમા નથી કરાવી શકતો. પણ સાહેબ, મારો તમને એક જ મારો પ્રશ્ન કહેવાનો મતલબ એ જ છે કે જ્યારે પીજી માટેના કોઈ કાયદાઓ નથી તો શા માટે આવી નોટિસો આપવામાં આવે છે અને પીજી ને સીલ કરવામાં આવે છે? ઓકે મેઘદૂતભાઈ, ઓકે મેઘદૂતભાઈ, મારું તમને સાહેબ એક વિનંતી છે કે તમે 132 પીજી ઓપરેટર જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં જઈને ઉભા રહ્યા, એ જ 132 પીજી ઓપરેટર તમે સીએમ ઓફિસે જઈને કેમ તમે રજૂઆત ન કરી સાથે મળીને? એમ તમારે કેમ સહારો લેવો પડે ગુજરાત હાઈકોર્ટનો? એમ 131 પીજી ઓનર્સ જે છે એ પર્સનલી પોતાના ઉપરથી ગયેલા છે. એસોસિએશન તરફથી આવી કોઈ પણ રજૂઆત હાઈકોર્ટમાં નથી કરવામાં આવી. એસોસિએશન તરફથી રાજ્ય સરકારને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે, જેના લેખિત પુરાવાઓ પણ હું આપી શકું છું, જે ઓન રેકોર્ડ છે. અને બીજી મારે તમને એક વાત કહેવી છે સાહેબ. જી, બરાબર છે. આજે પીજી ઓપરેટરોને આજે માનો કે એ લોકોએ 6/12/2025 ના દિવસે નોટિસ પાઠવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી, એને અવગણી. એ પછી માનો કે 6/12/2025 ના અનુસંધાનમાં 13/2/2026 ફરીથી નોટિસ પાઠવવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. બરાબર છે.
તો કોઈ પણ બી પીજી ઓપરેટર અમારા ત્યાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક સાધવામાં આવ્યો નથી કે સાહેબ શું છે, શું મેટર છે, કે આ શેની નોટિસ છે એમ. બરાબર છે. એનો મતલબ એવો થયો સર, કે તમે આ જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે એ હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓ અનુસાર કરવામાં આવી છે. રહી વાત કે આમનો જે જવાબ આપવાની વાત છે, તો સર હું પણ તમને એ જ કહી રહ્યો છું કે ઓન રેકોર્ડ મારી પાસે પુરાવાઓ છે કે જો અમારે પીજી ને રજીસ્ટ્રેશન કરવું હોય તો આ બાબતના કોઈ કાયદાઓ હોય તો અમને જણાવવા વિનંતી. ઓકે, ચલો આ વાત હાલમાં ઉપર અમદાવાદ આપણે મ્યુનિસિપલ પછી કોર્પોરેશન આવીશું. પાસે ઓકે, કોઈ ઓકે, છે જ નહીં. સોમભાઈ એક મિનિટ. સલોની, એક Yes. સ્ટુડન્ટ તરીકે જ્યારે પણ કોઈ એક સ્ટુડન્ટ પીજીમાં રહેવા માટે જાય, એટલે હવે મને તમે એ જણાવો કે એકચ્યુઅલમાં સ્ટુડન્ટ પાસેથી શું શું ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે, પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે, કોઈ પણ સામાન્ય પીજીમાં આપણે એડમિશન લેવું હોય તો શું પ્રોસેસ હોય છે? ટીલ ડેટ મેં 2 પીજી ચેન્જ કરેલા છે અને મોસ્ટલી અમારા પાસેથી હું એઝ અ સ્ટુડન્ટ છું તો મારી પાસેથી કોલેજનું આઈડી કાર્ડ પ્લસ ઇફ હું જોબ કરતી હોય તો મારું જોબ વેરિફિકેશન, મારી ઓફિસનું લોકેશન, મારી ઓફિસના ડોક્યુમેન્ટ્સ, મારા પેરેન્ટ્સના નંબર, મારું આધાર કાર્ડ અને XYZ મારા લગતી મોસ્ટલી બહુ જ બધી ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ એ લોકોને અમારે સબમિટ કરવાની હોય છે. ઓકે, સલોની, એ સિવાય તમને પોતાને ખબર હોય છે કે જે પીજી છે એ ખરેખર કેટલું લીગલ છે? કોઈ સ્ટુડન્ટ એના વિશેની જાણકારી મેળવે છે કે પેરેન્ટ્સ કે પછી જે પણ પીજી છે એમાં ફાયર એનઓસી ને બધા લીગલ ડોક્યુમેન્ટ્સ છે કે નહીં? જે પણ સોસાયટીમાં એ ચાલી રહ્યું છે, સોસાયટીના રહીશોની મંજૂરી છે? હાર્ડલી ફ્રોમ મી એન્ડ માય પેરેન્ટ્સ સાઇડ અમે લોકો એ જ જોઈ રહ્યા હોય છે કે એ લોકોનું કેટલા વર્ષથી આ પીજી ચાલે છે, એ લોકોએ કેટલા સ્ટુડન્ટ્સને કેટલા ટાઈમથી રાખેલા છે, એ લોકોનું બેકગ્રાઉન્ડ કેવું છે, એ લોકો શું ફૂડ્સ પ્રોવાઈડ કરે છે, અમને લોકોને બીજી કેટલી ગર્લ્સ એ લોકોથી સેટિસ્ફાઈડ છે નથી. તમે બેન જાહેરાતથી છે ને આકર્ષાવો છો. કોઈ દિવસે પીજી ઓપરેટર જોડે તમે એવું પૂછ્યું કે તારું લાઇસન્સિંગ શું છે, તમારી પાસે સોસાયટીની એનઓસી છે કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓથોરિટીની એનઓસી છે કે આવું કોઈ તમારા પેરેન્ટ્સ છે તમને પૂછ્યું? તમારી વાતને હું રોકી રહ્યો છું. તમારી વાતને સોમભાઈ, રોકી રહ્યો છું. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એવો કોઈ કાયદો નથી કે જે પીજી માટે જરૂરી છે. આજની તારીખે એક પણ કાયદાની અંદર એવું નથી લખેલું કે કોઈ પણ જગ્યાએ સોસાયટીની એનઓસી લેવી પડે. કોઈ કાયદો જ નથી. શું કહેશો? એમનું માનવું છે કે નાના પીજીસ માટે એવો કોઈ કાયદો જ નથી. આ જે કાયદો છે હોસ્ટેલ લોગિંગ પણ મારું આ બાબતે એવું કેવું થાય કરવામાં આવે છે. દરેક વસ્તુનો કાયદો છે, બરાબર છે. આજે ગાયકવાડ વખતે સાયકલની અંદર પણ બી લાયસન્સ જોશે એવો કાયદો હતો એમ. બરાબર છે. આજે જૂનું ભારત રહ્યું નથી, નવું ભારત છે. દરેક વસ્તુનો કાયદો હોય જ બેન. તમારે રજૂઆત કરવી પડે સરકાર સમક્ષ. તમે ગુજરાત હાઈકોર્ટમાં જઈને લડવાની તમે એ રાખો છો ત્રેવડ, તો તમે કેમ ગાંધીનગર જઈને આ રેલી કાઢીને તમે એના ટેબલ ઉપર આ રજૂઆત નથી કરતા સાહેબ? ઓકે, અમે સંપૂર્ણપણે એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવી છે આ બાબતની. રહી વાત કાયદાઓની, તો આપ શ્રી સર, જો તમારી પાસે આવા કોઈ કાયદાઓ હોય અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કે રાજ્ય સરકાર પાસે ક્યાંય પણ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા હોય પીજીની, તો આજે જ અમે પીજીનું રજીસ્ટ્રેશન કરાવવા માટે તૈયાર છીએ. જે કંઈ પણ ખૂટતા ડોક્યુમેન્ટો હશે એ પણ અમે પૂરતા કરવા માટે તૈયાર છીએ. તો સોમભાઈ, અમે લીગલ કરવા માટે બધી જ વસ્તુઓ માટે તૈયાર છીએ. સોમભાઈ, કોઈ પણ વ્યક્તિ, ફરી એક વખત બહુ સીધો સવાલ છે મારો, કે અત્યારે જેથી કરીને લોકોને પણ ખબર પડે કે જે કોઈ પણ પીજી છે એ પીજી માટે, એટલે કોઈને પણ શરૂ કરવું હોય તો કોઈ પણ પ્રકારનો કાયદો જ નથી. એટલે આજે હું ઈચ્છું કે XYZ આ સોસાયટી છે, એમાં મારું ઘર છે, એમાં મારે પીજી ચાલુ કરવું છે તો ચાલુ કરી શકાય છે. કોઈ પણ પ્રકારની કોઈનાથી મંજૂરી નથી લેવાની. એનાથી સિવાય શું ફાયર એનઓસી બધા ડોક્યુમેન્ટ્સ પણ જરૂરી નથી? તમે ગમે તે રીતે ચાલુ કરી શકો છો, કોઈ કાયદા જ નથી? સોમભાઈ, જે લોકો પીજી ઓપરેટર અત્યારે પીજી રન કરી રહ્યા છે, હવે હું તમને વાત કરું કે જે કાયદા નથી છતાં પણ પીજી ઓપરેટર દ્વારા શું પાલન કરવામાં આવે છે. નહીં તો સોમભાઈ, પહેલા મારો સીધો સવાલ, રેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે છે. સોમભાઈ, મારો સીધો સવાલ એ હતો કે જો હું કોઈ પણ XYZ સોસાયટીમાં પીજી ચાલુ કરવા માંગુ છું, મારું ઘર છે, તો મારે કોઈ પણ ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. કોઈ પણ લીગલ ડોક્યુમેન્ટ્સ નહીં, કોઈ કાયદો નહીં, ફાઇલ એનઓસી બી હોય કે નહીં હોય, બધું ચાલુ થઈ શકે છે. એક્ઝેક્ટલી, હું તમને એ જ સમજાવવા માંગુ છું. હું ફરીથી મારા પોઈન્ટ ઉપર આવું છું જી પ્લીઝ. કે જે તમે વાત કરી રહ્યા છો કે આજે કોઈ પણ જગ્યાએ જ્યારે તમે પીજી ચાલુ કરવા માટે વિચારી રહ્યા છો અથવા તો કોઈ નવું વ્યક્તિ પીજી ચાલુ કરી રહ્યું છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હાલમાં કોઈ એવા કાયદાઓ અવેલેબલ નથી. છતાં પણ હાલમાં જે પીજી ચાલી રહ્યા છે એમાં શું કાયદાઓનું પાલન થઈ રહ્યું છે અને શું શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, હું તમને એની જાણકારી આપી રહ્યો છું. એ જાણકારી છે કે ફાયર એનઓસીની છે, તો અમારી પાસે ફાયર એનઓસી અમને મળી શકે એમ જ નથી, કારણ કે ગુજરાત સરકારના નોટિફિકેશનના 21 જુલાઈ 2021ના નોટિફિકેશન પ્રમાણે અમને પીજી ફાયર બાબતની કોઈ પણ એનઓસી મળી શકે એમ નથી. રહી વાત કે અમે ફાયર માટે શું કરીએ છીએ, આજે અમે પણ પીજી
પીજીની અંદર કોઈ પણ છોકરા કે છોકરીઓને રાખીએ છીએ તો એમના માટે દરેક જગ્યાએ જ્યાં અવેલેબિલિટી છે કે જ્યાં જરૂરિયાત મુજબના એક્ઝિક્યુશન લગાડેલા છે, દરેક રૂમની અંદર મૂકેલા છે, જ્યાં કિચન છે ત્યાં પણ ફાયર એક્ઝિક્યુશન મૂકેલું છે. રહી વાત કે આપણે પોલીસને જાણ કરીએ છીએ કે નહીં, તો એ પણ કરવામાં આવે છે. તમે તો પણ સાહેબ જે સોમભાઈ સામાન્ય તમે ફાયર આજે નથી મળી શકે અત્યારે જે એમ નથી સ્ટુડન્ટ તો અમારી સાથે આવું છે, નહીં, અત્યારે ફાયર જે અમારી પાસે જે મળી શકે એમ સ્ટુડન્ટ નથી છે, તો તમે આ પ્રકારની રજૂઆત કર્યા વગર તમે બીજો રસ્તો કેમ શોધી લીધો છે? એ રિસ્કી હોઈ શકે છે. એના કરતા વધુમાં વધુ રજૂઆત કરીને પ્રોબ્લેમનો સોલ્યુશન આવે, તમને ફાયર એનઓસી મળે, પછી તમે એ મારી જગ્યા ફરીથી ઉપર એ જ રજૂઆત છે. ગુજરાત સરકારને છેલ્લા 4 મહિનાની અંદર આ બાબતની સંપૂર્ણપણે માહિતી એસોસિએશન તરફથી આપવામાં આવી છે. કારણ કે અમે પણ ઈચ્છીએ છીએ કે પીજી અંગે કોઈ પોલિસી હોવી જોઈએ, નિયમો હોવા જોઈએ, કાયદાઓ હોવા જોઈએ ને એ બાબતનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ. ઓકે, જેથી કરીને ખ્યાલ આવે કે કેટલા લોકો ગેરકાયદેસર હોય આ છે અને પ્રકારના કેટલા લોકો કાયદા નિયમો કાયદેસર ન છે. હોય મેઘદૂતભાઈ, તો હવે Yes. અહીંયા શું, કારણ કે એ જો પોતે જ ઈચ્છતા હોય કે આ પ્રકારના કાયદા જ નથી, એમને ફાયર એનઓસી દેખો જોતું હોય ના મળી શકે, બેન, તો એમની આની પાસે અંદર શું જો વિકલ્પ છે? એમની પાસે એક જ વિકલ્પ છે. આજે માનો કે કોઈ પણ બી રેસિડેન્સ હોય, બરાબર, તમે ફાયર એનઓસી જે સાહેબ વાત કરો છો, બરાબર છે, તમારા 4-5 પીજી માટે થઈને અહીંયા આગળ 14 ટાવર ને 280 ફ્લેટ છે, તો શું એ તમારી ફાયર એનઓસી પાછળ અમારે હેરાન થવાનું? અહીંયા આગળ એમ અમારે એની મંજૂરી લેવા માટે અમારે જવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં? અને તમારી 5-7 પીજી ની અંદર 280 ફ્લેટના મેમ્બર તમે શું કામ હેરાન રેસિડેન્શિયલ થાય એમ? યુનિટના બીયુ પરમિશન માટે ફાયર એનઓસી લઈ રહ્યા છો. અરે પણ તમે એક બિલ્ડિંગ બનાવો એ તો ને, તમારા અહીંયા માટે જમીનનો પણ ઢગલો પડી દરેક છે. રેસિડેન્ટ માટે ને દરેક સોસાયટી માટે જરૂરી વસ્તુ છે. અરે પણ સોસાયટીની એનઓસી એના ના હોય માટે તો કોઈ તમે કેવી રીતે ફોર્સફુલી થઈ શકો પોતાએ જ એમ? લેવાની જરૂર છે. ઓકે, તમે સલોની એવું નાવ કેમ તો નથી ઓકે, કરતા? મેઘદૂતભાઈ તમે આપની પાસે પાછી આવું છું. સલોની, એક સ્ટુડન્ટ તરીકે, પેરેન્ટ્સ તરીકે અહીંયા ફાયર એનઓસી નો મુદ્દો કેટલો જરૂરી છે? કારણ કે આપણે પણ જોઈએ છે કે ટ્યુશન ક્લાસીસ કે પછી બીજી જગ્યાએ જે પ્રકારે આગ લાગવાની ઘટનાઓ બની છે, તો જે સવાલ છે ફરી એક વખત કે શું પેરેન્ટ્સ પણ ક્યારેક આ ચકાસે છે કે અહીંયા ફાયર એનઓસી નથી? કે તમે પણ ક્યારેક જુઓ છો, ક્યારે પણ આ પ્રકારનું જે ફેક્ટર છે તમારી માટે ક્યારેક મહત્વનું રહ્યું છે? ડેફિનેટલી એઝ મી એન્ડ ફ્રોમ માય પેરેન્ટ્સ સાઇડ, મારા પેરેન્ટ્સ હંમેશા એ જ વસ્તુ જોઈ રહ્યા હોય છે કે આ પીજીમાં મારી ડોટર માટે કેટલી સેફટી છે, કેટલી નથી, એ લોકોને શું બધી ફેસિલિટીઝ અમને પ્રોવાઈડ કરી રહ્યા છે, શું નથી કરી રહ્યા. ડેફિનેટલી મારા પેરેન્ટ્સ એ વસ્તુ પર વધારે ફોકસ કરે છે. ઓકે, હવે એની સાથે સાથે સોસાયટીના રહીશો પાસેથી જો મંજૂરી ના હોય તો શું એઝ અ સ્ટુડન્ટ તમે પણ ક્યારેક આવું ફેસ કર્યું છે કે સોસાયટીના રહીશો વારંવાર વિરોધ કરતા હોય? કારણ કે જ્યારે સ્ટુડન્ટ્સ હોય એટલે એમને આવવા જવાનો સમય થોડો અલગ હોય, એમના વિચારો અલગ હોય, એમની રહેણી કરણી અલગ હોય, એમનો પહેરવેશ અલગ હોય, એનાથી ક્યારેક વાંધો સોસાયટીના રહીશોને થતો હોય, તો આ પ્રકારના વિવાદોનો સામનો તમે પણ કર્યો છે ક્યારે? એક્ઝેક્ટલી અત્યારે હાલમાં બી હું એ વસ્તુ કરી રહી છું, પણ એ વસ્તુ સોસાયટીને બી સમજવી જોઈએ. કેમ કે અમે આ વસ્તુ ખાસી બધી વાર મતલબ પ્રોબ્લેમ્સ ફેસ કર્યા છે કે અમે નોર્મલી કોઈ રેપિડો વાળું બી અમને મૂકવા આવે તો એ તરત અમારા પર શંકા કરશે કે અમે કોઈ ન્યુસેન્સ ક્રિએટ કરી રહ્યા છીએ. પણ મેડમ, અમે રાત્રે લેટ આવી રહ્યા છીએ, 9-10 વાગે, ડેફિનેટલી અમને સેફટી તો જોશે, અને રેપિડો વાળો માણસ છે તો એ અમને મૂકી જાય તો એમાં શું થઈ ગયું? અમારા પીજીની એક્ઝેક્ટ ગેટની સામે અમને છોડશે તો બી એ લોકો અમારા જોડે ઝઘડો કરશે કે આ તમને કેમ મૂકવાયા. બટ ડિયર, એ અમારા રેપિડો વાળા છે કે અમારું પબ્લિક ટ્રાન્સપોર્ટ જે અમે યુઝ કરેલું છે, પણ એ વસ્તુ એ સમજશે ને, એના પછી અમને પીજી માંથી કે કોઈ બી રીતે અમને નોટિસ આપશે કે તમે અહીંયાથી નીકળી જાઓ, તો અમે રાતોરાત પછી ક્યાં જઈએ? ઓકે, પીજી બેન, સંચાલકોનો ત્યારે તમારી સાથે કેવો વ્યવહાર હોય છે સલોની? સોરી? પીજી સંચાલક હોય, ઓનર હોય, એ ત્યારે તમારો કેટલો સાથ આપે? ત્યારે એ લોકો પોઈન્ટ લે છે કે ના, આવી રીતે આમ છે, આમ છે. એમના પેરેન્ટ્સ જોડે, અમારા પેરેન્ટ્સ જોડે બી એ લોકો વાત કરી રહ્યા હોય છે કે આનું આવી રીતે આ ઇશ્યુ થયો છે, શું તમને તમારી ડોટર સાચી લાગે છે, ખોટી લાગે છે? ખાસી બધી વાર એ પ્રોબ્લેમ્સ અમારા ફેમિલી સુધી બી પહોંચ્યા છે, બટ અમારી ફેમિલી સપોર્ટ કરે છે. દે નોઝ કે ના, આવી રીતે ખોટું નહીં હોઈ શકે. ડેફિનેટલી રેપિડો હોય છે તો એ હેલ્પ લેવાના જ છે પબ્લિક ટ્રાન્સપોર્ટની. જી, ઓકે. મેઘદૂત જી, જી, જાના પર આપનું શું માનવું છે? આ બેનને એક મારો સંદેશો આપવાનો થાય છે કે તમે તો 60-70 હજાર કે લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા તમારી સુવિધા પ્રમાણે તમે આપીને છૂટી જાઓ છો. એ પછી રહીશોને શું શોષવાનું આવે છે એ તમને અંદાજ નથી. બધા સોસાયટીની મિટિંગમાં ગયા નથી તમે લોકો, બરાબર? તમે ઘણા ન્યૂઝપેપરની અંદર અને મીડિયાની અંદર જોયા હશે કે ભાઈ જ્યારે પણ બી આ પીજીનો મુદ્દો ઉઠાવવામાં આવે છે અને જ્યારે પણ બી કોઈ પણ બી જાતની ફિઝિકલ કમ્પ્લેન કરવામાં આવે છે, ત્યારે એ સોસાયટીના ચેરમેન, સેક્રેટરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે, ઘર છોડાઈ દેવાની ધમકી આપવામાં આવે છે, તમારે થાય કરી લેજો, આ રીતની ધમકીઓ આપવામાં આવે છે. આ દૂષણો હું નથી કહેતો, છાપામાં તમે પોતે વાંચો છો, રિલીઝ થાય છે બેન. તો આ બધું સહન આજે અમે પણ બી પરિવાર લઈને બેઠા છીએ સાહેબ. પીજી ઓપરેટરો ધમકી પણ બી આપતા જોવા મળેલા છે ન્યૂઝપેપરની. આ ન્યૂઝપેપરના કટિંગો તમને હું બતાડું, હું તમને
આ તો હવે અગર સમય આવા કોઈ થાય. પીજી ઓપરેટર અગર હા, આવા જી, કોઈ સોમભાઈ. પીજી ઓપરેટર છે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવું એસોસિએશન સંપૂર્ણપણે માને છે અને એસોસિએશન એ બાબતને સપોર્ટ કરે છે કે આવા કોઈ જે લોકો કાયદામાં રહેવું હશે એમના માટે જ આ છે. આવી ધમકીઓ ન ચલાવી શકાય સોસાયટીની અંદર. જી, સાહેબ ના મેઘદૂતભાઈ. ચાલી શકે તમારે એમ નહીં. આજે માનો કે પીજી માટે લડીએ છીએ અમે લોકો, હવે પછી પાછા એના માટે કાયદેસરની લડત માટે શું અમારે પોલીસ સ્ટેશનના ધક્કા અમારે ખાવાના આ દૂષણ હટાવવા માટે થઈને ઓકે મેઘદૂતભાઈ, પોલીસનો હવે બી પણ સંપર્ક તમારી અમારે પર- કરવાનો, મ્યુનિસિપાલિટીનો મેઘદૂતભાઈ. સંપર્ક બી અમારે કરવાનો. એમ મેઘદૂતભાઈ, એ લોકો કહે છે કે તમારી કોઈ લાયબિલિટીઝ નથી મેઘદૂતભાઈ, આવતી એસોસિએશનની. એમ મેઘદૂતભાઈ, 100% અમારી પણ લાયબિલિટીઝ છે. અમે એક મિનિટ. લાયબિલિટીઝને 100% સમજી શકીએ છીએ. પણ હાલમાં પીજી અંગેના કોઈ પણ કાયદાઓ ન હોવાને લીધે અમે રજીસ્ટ્રેશન નથી કરી શકતા. જેને લીધે અમે પણ ઈચ્છીએ છીએ કે કોઈ પીજી અંગેની પોલિસી આવે અને અમે પણ ઓકે. રજીસ્ટ્રેશન કરાવડાવીએ. મેઘદૂતભાઈ, હવે મેઘદૂતભાઈ, ઘણા સમયથી સોમભાઈ એક જ વાત કરી રહ્યા છે, પોલિસી નથી, કાયદાઓ નથી. શું કહેશો? હવે વાત એ પણ છે કે સોસાયટી વાળાના ત્યાં કોઈ પણ એક પીજી શરૂ થાય તો ત્યારે ને ત્યારે વિરોધ કરીને તમે ઊભા કેમ ના રહો કે આજે આ પીજી શરૂ થઈ રહ્યો છે, એમ બી એમની માટે કોઈ પોલિસી નથી, કાયદાઓ નથી, કદાચ બંને મળીને પણ કોઈ સોલ્યુશન લાવી શકો? મારો તો બેન એમનું એક સૂચન છે બેન, અત્યારે જે લડત એમને ગુજરાત હાઈકોર્ટમાં આપી અને ત્યાંથી 132 જણને ખારિજ કરવામાં આવે છે, એના કરતા પ્રોપર લાઇઝનિંગ કરીને ગવર્મેન્ટ જોડે ફાઇટ આપવી જોઈએ. અને એમણે કીધું કે અમે ઘણી વખત ગવર્મેન્ટ રજૂઆતો કરી છે મેઘદૂતભાઈ, એમણે કહ્યું કે એમણે ઘણી એમાં અમારી વખત કાર્યવાહી સરકાર ચાલુ સમક્ષ છે રજૂઆતો કરી છે. અને છેલ્લા 4 મહિનાથી આ ચાલી છે, જેના લેખિત પુરાવાઓ અમારી પાસે છે. તો સાહેબ દિલ્હી લડો ને, દિલ્હી લડો ને. દિલ્હી કેમ તમે એને મેસેજ નથી આપતા તમે? એમ હવે તો સેન્ટ્રલ ગવર્મેન્ટના સેવા સેતુ ચાલુ કરી છે સાહેબ આપણા માટે. એમ હાલમાં વડાપ્રધાન શ્રીના કાર્યાલયને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે અને એ બાબતની જે કાંઈ પણ પત્ર વ્યવહાર પણ થયેલો છે ત્યાં પણ અમે સંપૂર્ણપણે જાણકારી આપી છે. પણ આ વિષય જે છે, જે રાજ્ય સરકારનો વિષય હોવાથી કેન્દ્ર સરકાર આની અંદર ઇન્વોલ્વમેન્ટ નથી લઈ શકે એમ. ઓકે, હવે એવું વાત શક્ય એવી નથી પણ છે, સાહેબ, એ તમારી ભૂલ છે સાહેબ. સોહમભાઈ, બીજી વાત એ પણ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા જે પણ મકાનોમાં પીજી ચાલે છે એને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. હવે એમની પાસે પીજી ચલાવવા માટેના પુરાવા હોય તો રજૂ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. છતાં પણ પીજી સંચાલકોએ બીયુ પરમિશન અને ફાયર એનઓસી સહિતના વિવિધ મુદ્દે કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ નહીં કર્યા. હવે તમે એમ કહો છો કે કાયદા નથી, એમણે પુરાવાઓ માંગ્યા છે, એ પુરાવાઓ કયા બેઝ ઉપર એમણે મેં માંગ્યા તમને હોય? કહ્યું ને બેન, મારી વાતની Exactly. શરૂઆતમાં પણ મેં Again. કહેલું છે કે આ જે કંઈ પણ કાયદાઓ છે એ હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓ છે. પીજી અંગેનો કોઈ પણ કાયદો હાલમાં ગુજરાત સ્ટેટની અંદર અવેલેબલ નથી અને નથી CGDCR 2017 અંતર્ગત મેઘદૂતભાઈ, હવે કોઈ એ પણ કયા પ્રકારની બેઝ આ ઉપર આવા પ્રકારની જે પુરાવો માંગીને પીજી આપણે અંગેનો પીજી કાયદો સીલ એ કર્યા નથી. છે? મહત્વનો સવાલ અંતે કે આમાં સ્ટુડન્ટ્સ જે છે, કેટલા બધા યુવક અને યુવતીઓ છે કે જે અત્યારે મકાન વગરના થયા છે, એમને રખડવાનો વારો આવ્યો છે. આમાં દેખો વચ્ચે સાહેબ, થોડો આ પીજી- શું મેઘદૂતભાઈ આ બહુ સમય હાલમાં વધે તો 200 જલ્દી. થી 250 મારી એક લોકો હેરાન થઈ વસ્તુ સાંભળી લો રહ્યા સાહેબ તમે. જી, પીજી એ એક જાતનો પ્લાન બિઝનેસ છે, કરોડો રૂપિયાનો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે અને કરોડો રૂપિયાની અંદર ઘણા પોલિટિશિયનો પણ બી આની અંદર જી, ખૂબ જ સંડોવાયેલા છે આ ઝડપથી ધંધાની મેઘદૂતભાઈ, સમય અંદર. ઓછો છે. જી જી જી, શું વચ્ચેનો બરાબર. રસ્તો નીકળી શકે આમાં? અને બીજી વસ્તુ કે આજે માનો કે તમારે પીસી જ બનાવી છે, તમારે બિઝનેસ જ કરવો છે, તમારી પાસે કરોડો રૂપિયા છે, તમારી જોડે પાર્ટનર બી છે, પોલિટિશિયનો છે પાર્ટનર, તમારા ધ્યાન રાખજો. બરાબર છે? એ તમે કોઈ જગ્યાએ પ્લોટ લઈને તમે 10 માળની કે 8 માળની બિલ્ડિંગ બનાવીને કેમ તમે પીસી ત્યાં આગળ ચાલુ ઓકે નથી કરી શકતા? મેઘદૂતભાઈ, સોરી, પણ એમાં બધા જ પીજીઓનો એક જેવા ન જ હોઈ શકે. બધાનું હાલમાં status અમારા એટલું કરોડોનું ન એસોસિએશનની હોય અંદર શકે. બહુ જ સમય નાના આપણી પાસે માણસો છે, ઓછો છે ને એટલા કોઈ માટે મોટું ચર્ચા. બિલ્ડિંગ વાળું નથી સર. અંતમાં સોહમભાઈ, આપની શું અપેક્ષા છે? ખૂબ જ ઝડપથી, તો ખૂબ જ તમારા ઝડપથી. બિઝનેસ પાછળ રહીશો શું સોહમભાઈ, ખૂબ ગુનો જ ઝડપથી કર્યો? આપની અપેક્ષાઓ. સોહમભાઈ, ખૂબ જ મારી ઝડપથી. એક જ અપેક્ષા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા પીજી અંગેની પોલિસી આવે, પીજી અંગેના કાયદાઓ આવે અને જે સંપૂર્ણપણે પીજી કેવી રીતે ચલાવી શકાય એ અંગેની પોલિસી આવે, જી, એવી સમય અમારી રાજ્ય સમાપ્ત થાય સરકારને છે. અને અમદાવાદ સોહમભાઈ, મ્યુનિસિપલ મેઘદૂતસિંહ અને કોર્પોરેશનને સલોની, આપ રજૂઆત સૌ છે. મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ છીએ કાયદેસર પીજી પરજતંત્રનો હથોડો ત્યારે હાલ જોવા મળી રહ્યો છે. તેને લઈને ખાસ કરીને આપ સૌએ જે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે, બધાના મંતવ્યો પ્રમાણે નિયમો આવે અને જો પોલિસી નથી તો પોલિસી બનાવવામાં આવે, ઘડવામાં આવે, કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક હેરાન સ્ટુડન્ટ્સ થઈ રહ્યા છે, પેરેન્ટ્સ થઈ રહ્યા છે અને એટલા જ માટે ખૂબ જ ઝડપથી જે પણ પીજી સંચાલકો છે કાં તો સોસાયટીમાં જ્યાં પણ પીજી ચાલી રહ્યા છે એવા રહીશો છે અને સાથે જ તંત્ર, બધા જ મળીને આમાં વચગાળાનો રસ્તો શોધે. ડે સ્પેશિયલ કાર્યક્રમ અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.